જય લક્ષ્મીનારાયણ દર્શક મિત્રો, આજે શ્રાવણ વદ પાંચમ વિક્રમ સંવત 2080 અને હું લાવ્યો છું મારા વતન માનુકા મધ્યે અમારા લક્ષ્મીનારાયણ ભગવાનનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને આપ આ સામે જોઈ રહ્યા છો, આજથી 18 વર્ષ પહેલાં, આજથી 16 થી 17 વર્ષ પહેલાં અમારા વડીલોએ અમને આ મંદિર આપ્યું છે. અને આપ જોઈ રહ્યા છો આ નિજ મંદિર કચ્છમાં આ પ્રકારના આરસ પહાણથી કોતરણી કરેલા હોય અને કલાત્મક તોરણવાળા મંદિરો હોય એવા લક્ષ્મીનારાયણ ભગવાનના જૂજ મંદિરો છે. એમાંથી એક મંદિર અમારા વડીલોએ અમને આપ્યું છે. તો હું તમને મળાવવા જઈ રહ્યો છું. અમારા લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના શણગાર આજે કરેલા છે. તો અમારા પૂજારી છે શાસ્ત્રીજી કૌશિક મહારાજ અને એમના ધર્મપત્ની, તો એમની સાથે મળાવું છું અને એમની સાથે આપને રૂબરૂ કરાવું છું. આજે માતાજી લક્ષ્મીજી અને નારાયણ ભગવાનને દૈદીપ્યમાન શણગાર કરી અને વસ્ત્ર શણગાર તેમજ નિજ મંદિરનો પણ સાજ શણગાર કરેલ છે. તો ચાલો દર્શક મિત્રો, આપને હું રૂબરૂ મળાવું અમારા લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી જે શાસ્ત્રીજી પણ છે. તો મહારાજ જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. મહારાજ પ્રથમ તો આપનું નામ બોલશો. મારું નામ કૌશિક જોશી. કૌશિક મહારાજ જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. તેમજ મહારાજના શાસ્ત્રીજીના ધર્મપત્ની છે બેનશ્રી શું નામ છે આપનું? ભક્તિબેન જોશી. ભક્તિબેન જય લક્ષ્મીનારાયણ. તો દર્શક મિત્રો, આજનો આ શણગાર કઈ રીતના કર્યો છે તો મહારાજ કૌશિક મહારાજ તેમજ ભક્તિબેન આપણને સમજાવશે. તો મહારાજ આ શણગાર વિશે અને આજના પ્રસંગના મહત્વ વિશે આપ જણાવશો. શાસ્ત્રીજી કૌશિક મહારાજ. આપણે જેવી રીતના જન્મદિવસ ઉજવીએ છીએ એવી જ રીતના પ્રતિવર્ષ આપણે જે મંદિરની અંદર ભગવાનનું સ્થાપન કરીએ છીએ એ જે દિવસ છે એને પાટોત્સવ. બરોબર. અને સંસ્કૃતમાં પાટ એટલે કે વસ્ત્ર, એટલે વસ્ત્ર પરિધાન ભગવાનને બીજા કરાવવાના હોય એટલે પાટોત્સવ. બરોબર. એને આપણે ઉજવીએ છીએ. બરોબર. એ આજના દિવસનો ખાસ આપણા અહીં મંદિરનું મહત્વ છે. બરોબર. તો મહારાજ આજે આપણે વસ્ત્ર સજા તમે આમે કાયમ પણ સારી જ કરો છો. વાઘા અને પાછળનું બેકગ્રાઉન્ડ તથા સમગ્ર નિજ મંદિરની સાજ સજાવટ તો આજે કઈ રીતના કરી છે? આજની તૈયારી લગભગ હોય ને 6 મહિના પહેલાથી તૈયારીઓ ધીમે ધીમે ચાલુ થઈ જાય. અલગ અલગ ડિઝાઇન જોવાતી હોય, પછી કપડું પસંદ થતું હોય. એમાં આ વખતે એવી ઈચ્છા થઈ કે કંઈક નવું વિચારીએ એટલે રેશમી વસ્ત્રો લીધા, બરોબરના વસ્ત્રો લીધા, કોટી જેવા વસ્ત્રો તૈયાર કરાવી અલગ અલગ પ્રકારની ડિઝાઇનથી ભગવાન લક્ષ્મી અને નારાયણના કોમ્બિનેશનમાં અલગ પ્રકારની તૈયારી કરી. અચ્છા, તો મહારાજ શ્રી ધન્યવાદ. ત્યારબાદ હું ભક્તિબેનને જે આપણા ગોરાણી છે, તો ભક્તિબેન આપ જણાવશો કે આ ભગવાનને વસ્ત્રો સાજ સજાવટ કરી છે તો એમની વિશિષ્ટતા શું છે? ભક્તિબેન. બહુ સરસ લાગે છે અને હંમેશા એવું કરતા રહીએ. તો આ વસ્ત્રો છે ભક્તિબેન એ રેશમના છે કે શું છે? અને આ ઉપર ભગવાનને શું પહેરાવ્યું છે? નારાયણને રેશમના વસ્ત્રો સાથે કોટી પહેરાવી છે. બરોબર. અને લક્ષ્મીજીને પણ કોટીના વસ્ત્રો કર્યા છે. આમ રેશમના છે. અચ્છા. અને મુગુટનો ને શણગાર કઈ રીતના કર્યો છે ભક્તિબેન ભગવાનને? મુગટ તો આપણા કાયમી છે જ અહીં. હા, એને વ્યવસ્થિત ગોઠવી અને પહેરાવવાના હોય છે. બરોબર. અને એમની ઉપર ઝુમરનો શણગાર છે. હા, એ ઝુમર ને એ આપણો આખો સેટ છે અહીં ભગવાન માટે પાટોત્સવ અને મહત્વના દિવસો માટે એને રાખેલો છે. આપણા મોટા દિવસો હોય, પાટોત્સવ હોય, દિવાળી પ્રસંગ હોય ત્યારે આપણે એ પાછા ભગવાનને પહેરાવીએ છીએ, ધારણ કરાવીએ છીએ અને બાકી એને સાચવીને મૂકી દઈએ છીએ. બાકી રે મોટા નાના પ્રસંગો હોય, પાટોત્સવ હોય એટલે જેમ આપણે કોઈ પણ પ્રસંગ હોય ને ઘર સજાવીએ એવી રીતના નિજ મંદિરનો જેટલો બને એટલો ઉત્સાહથી, અલગ અલગ પ્રકારથી, અલગ અલગ ડિઝાઇનથી અને અલગ અલગ પદાર્થોથી, અલગ અલગ વસ્તુઓથી જેવો બને એવો મંદિરને શોભે એવો શણગાર આપણે કરીએ. ગયા વખતે દિવાળી સમયે લાઇટો માટે થઈને અલગ અલગ વ્યવસ્થા કરી હતી. આ વખતે પાટોત્સવમાં, ગયા વર્ષે પાટોત્સવમાં એક મોટું ચક્ર બનાવીને ફૂલની વ્યવસ્થા કરી હતી જે ભગવાન પાછળ દેખાતું હતું. આ વખતે ભગવાનનો જે પડદો છે પાછળ જે પછવાઈ લાગે છે એ પછવાઈમાં બાંધણીની ચૂનીઓ સેટ કરી, ફૂલ છે એ ફૂલ ગોઠવી
અને ભગવાન સરસ દેખાય એવી વ્યવસ્થા જેટલી બને એટલી ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. અને મહારાજ ચક્ર જેવું દેખાય છે એ શું કર્યું છે? લક્ષ્મીજી અને નારાયણની વચ્ચે જે ચક્ર જેવું દેખાય છે, ચક્ર જેવું દેખાય છે, આમ તો બહુ નાની ચીજ છે, પણ થર્મોકોલનો એક નાનો કટકો છે. આપણા જે થર્મોકોલના ગ્લાસ આવે છે એને અલગ અલગ સજાવટ કરી અને થર્મોકોલથી એને ચક્ર બનાવેલું છે. બરોબર. અને પાછળના પડદાનો શણગાર છે પૃષ્ઠભૂમિમાં, ભગવાન અને લક્ષ્મીજીની પૃષ્ઠભૂમિમાં, તો એ કયા વસ્ત્રો છે? એ એક રેશમી વસ્ત્ર છે ને બીજું છે બાંધણીનું વસ્ત્ર. બરોબર. સાઈડમાં તમને દેખાય છે એ બાંધણીનું વસ્ત્ર છે અને આ પાછળ જે બેકગ્રાઉન્ડ દેખાય છે એ છે રેશમનું વસ્ત્ર છે. તો મહારાજ શ્રી, આ પાછળનો અને મંદિરનો શણગાર તમે કરો છો કે અમારા ગોરાણી ભક્તિબેન કરે છે? આમ તો બંને સાથે મળીને જ કરીએ છીએ. બરોબર. બરોબર છે. કામ કરવાનું મારે, પણ નિરીક્ષણ એમને કરવાનું જેથી કરીને કંઈ પણ ભૂલ થવી જોઈએ નહીં. એક જ ધ્યેય હોય અત્યાર સુધી કે મંદિરમાં આવે એ 2 મિનિટ ભગવાન માટે ઊભા રહેવા જોઈએ, એવી મહેનત કરવી. અને ખરેખર સારી મહેનત કરો છો મહારાજ. અને અમે આજે તો પાટોત્સવ છે અને તમે મહેનત કરી છે અને દેખાય છે, પણ એમના સિવાય પણ જ્યારે તહેવારો હોય, રાષ્ટ્રીય તહેવારો હોય, ત્યારે પણ આપ તહેવારોને અનુરૂપ અહીં સાજ સજા કરો છો અને એની અમે જોયું છે, તમામ વિગતો જોઈ છે, તો એના વિશે પણ પ્રકાશ પાડશો. આપણા જેટલા પણ પ્રસંગો આપણે ઉજવીએ છીએ એમાં આપણે ઉજવતા હોઈએ તો આપણા ઈષ્ટદેવ, આપણા નારાયણ શા માટે બાકી રહેવા જોઈએ? એટલે આપણે બનતો પ્રયત્ન કરીએ. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, દિવાળી હોય, રામનવમી હોય, આપણે જે રીતે ઉજવીએ છીએ એ પદાર્થો એમને પણ ઉજવવા માટે થઈને શણગારમાં ઉપયોગમાં લેવા એ અમારો ધ્યેય. ભગવાનને સામેલ કરો છો આપણા ઉત્સવોમાં. હોવા જોઈએ. અમે કોઈ પણ એવી ચીજ બાકી નથી મૂકતા કે એના વગર કંઈ ન હોવું જોઈએ, એની સાથે બધું હોવું જોઈએ. બરોબર છે. નારાયણ કરશે બેડો પાર. હા, બરોબર છે. એ 6 હાથે આપે અને અમારે 2 હાથે કામ કરવું. બરોબર છે. ધન્યવાદ મહારાજ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારા માનુકવા લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી અને એમના ધર્મપત્ની આ સરસ માહિતી આપી. ધન્યવાદ, આભાર. તો મહારાજ શ્રી, આજના આજે વાઘાનો શણગાર છે, ભગવાન શ્રી તેમજ સ્થાપિત દેવતાઓનો આજે ભગવાન લક્ષ્મીનારાયણનો દરબાર છે, તો એમાં આજના તમામ વાઘાઓના કોઈ દાતાશ્રી છે કે મંદિરે કર્યો છે? ચોક્કસ દાતાશ્રી છે. અચ્છા. મહેનત અને ડિઝાઇન ખાલી અમારી હોય, બાકી એમના તરફથી, દાતા પરિવાર તરફથી પૂર્ણ રીતે છૂટ મળેલી હોય કે તમને સારું લાગે એ કરો. તો આજના જે વસ્ત્રો છે એના દાતાશ્રી છે શ્રી શિવજીભાઈ રામજીભાઈ ધોળુ પરિવાર. હસ્તે પૂજાબેન વિજયભાઈ ધોળુ. હસ્તે પૂજાબેન વિજયભાઈ ધોળુ પરિવાર, એમના તરફથી આ વાઘા આપવામાં આવેલ છે અને એ પરિવારે આ વાઘાના પુણ્ય ફળનો લાભ લીધેલો છે. ધન્યવાદ, આભાર મહારાજ શ્રી.